પ્રદેશ કિસાન સંઘ દ્વારા ખેડૂતોને સાથે રાખી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોના ખેતરોમાં જવાના રસ્તાઓ માથાભારે તત્વ દ્વારા બંધ કરી દેવાતા કિસાન સંઘ અને ખેડૂતો બન્યા ઉગ્ર। માંગરોળ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને વહેલી તકે આવા પ્રશ્નના નિકાલ કરવા કરી માંગ। સાથોસાથ હાલ માંગરોળ તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું હોવાથી સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। અહેવાલ વૈશાલી કગરાણા, જૂનાગઢ। ગોવિંદભાઈ ચોચા, ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશ। શું પ્રશ્ન છે આપના? ખેડૂતોના પ્રશ્નોની હાલાકી તો રહ્યા જ કરતી હોય છે। હાલ હમણાં 3-4 દિવસ પહેલાં આ પંથકમાં ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ ધોધમાર વરસાદ પડવાના હિસાબે ખેડૂતોના ખેતરો ધોઈ નાખ્યા, દિવાલો પડી ગઈ છે, ઘરોમાં પાણી ગળી ગયા। તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને તરત જ તે ખેડૂતને તેની સહાય મળવી જોઈએ તો તે યોગ્ય લાગે। બીજી વાત મહત્ત્વની હાલની સ્થિતિએ જે ધ્યાન ઉપર આવી છે, ખેડૂતોના જે ફરિયાદો આવે છે, ખેડૂતોની રજૂઆતો આવે છે તે મુજબે ગામડાઓમાં ખેડૂતોની વાડીએ જવા માટેના જે રસ્તાઓ છે તે રાજમાર્ગ હોય તે પણ સાંકડાઓ ખૂબ થઈ ગયા છે, તે ચોખ્ખા થતા નથી। અને ખેતરાવ રસ્તા હોય, ભાઈ ભાગના રસ્તા હોય, તે રસ્તામાં પણ ક્યાંય ને ક્યાંય કાયદાઓની છટકબારી ગોતીને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આવી પરિસ્થિતિ પણ થવાની હોય। આ બધા મુદ્દાઓને લઈને પણ ખેડૂતના રસ્તા ક્યાંય ને ક્યાંય રોકવામાં આવે છે, અડચણ કરવામાં આવે છે। તો તેના માટે સરકારે, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં થોડા સમય પહેલાં જ તે ખાસ તાકીદ પણ કરી છે અને પ્રશાસનને સૂચનાઓ પણ આપી છે કે ખેડૂતોના રસ્તાઓમાં ક્યાંય અડચણ હોય તો તેની વહેલી તકે તેનો નિવેડો લાવવો। તો તંત્ર શું કરે છે? મહિનાઓથી ખેડૂતોએ અરજી આપેલી હોય, મારો રસ્તો બંધ છે, મારે વાવણી કરવા જવી તો કેમ કરવું? તો તંત્રએ પણ ભગવાને તેને જે હોદ્દો આપ્યો છે, જવાબદારી આપી છે અને સરકાર તેના માટે તેના આ પબ્લિકના ટેક્સમાંથી તેને પગાર પણ ચૂકવે છે અને સારી એવી એસી ઓફિસોમાં બેસવા માટેની વ્યવસ્થાઓ પણ કરે છે। તો તે ઓફિસની બહાર નીકળીને ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોને જે ચિંતા છે, ખેડૂતોનો જે પ્રશ્ન છે તે સોલ્વ કરવા માટે તેને ગામડે પણ જવું જોઈએ। ખેડૂત છે તે પણ ભગવાનનું રૂપ છે, તો ભગવાને તેને આવી જવાબદારી આપી હોય તો તે કામ પણ તેને કરવું જોઈએ। નથી કરતા એવું પણ નથી, પણ અમુક અધિકારીઓ પોતાને હોદ્દો મળી ગયો એટલે રાજા સમજે છે। એવું ન વિચારતા આ ખુરશી કુદરત પણ ઝૂંટવી લે અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોની હાય લાગી જાય તો પણ ઉપાધિઓનો પાછો પારો વધી જાય। એના કરતાં તમે ખેડૂતોને જે ચિંતા છે, ખેડૂતોને જે પ્રશ્ન છે એના માટે કામ કરો। તમે અહીંથી ઓલી ઓફિસમાં ને ઓલી ઓફિસમાંથી આ ઓફિસમાં ખેડૂતોને મોકલવાનું પણ બંધ કરો। તમે તમારી જે જવાબદારી હોય તે જવાબદારી મુજબ તમે ત્યાં જઈ સ્થળ ઉપર જઈને સાચી વાત હોય તો, ફોર એક્ઝામ્પલ મેં કોઈનો રસ્તો રોક્યો હોય, મેં 5 પાણા મૂકી દીધા હોય તો મને તમે કહી શકો, તમે તાલુકાના રાજા છો। તાલુકાના મામલતદારશ્રી, ટીડીઓ સાહેબશ્રી, તેને જેને જે લાગત પડતું હોય તે આવીને કહી શકે, ગોવિંદભાઈ તમે આ રસ્તો ખેડૂતનો બંધ કર્યો, ચાલુ રસ્તો હેત રસ્તો તમે બંધ કર્યો તો તરત જ તે રસ્તો ખુલ્લો કરી દેવાનો છે, અથવા તો મારી ત્રેવડ છે ત્યાં નૂટન થઈ જવાની છે। તો એ પણ ત્યાં સ્થળ ઉપર જઈને જ તેનો વહેલી તકે નિકેલ અને નિવેડો લઈ આવે એવી અમારી લાગણીસભર માગણી છે અને તેમાં અવારનવારની રજૂઆત પણ છે। પછી કોઈ વખત ખેડૂત રોડ ઉપર આવે, એના પ્રશ્ન માટે થઈને, લડાઈ માટે થઈને આક્રમક બને, ત્યારે દોડાદોડી કરવી, એના તકે વહેલી તકે એના કામે લાગી જાય એવી અમારી વિનંતી।